જય માતાજી, હું છું રેણુકા ઠક્કર અને સ્વાગત છે તમારી મારી ચેનલ રેણુકા ઠક્કર રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છે જુવારની રોટલી, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે। જો તમે ડાયટ કરતા હોય તો આ રોટલી તમે જરૂરથી બનાવજો। આ રોટલીને બનાવવી ખૂબ જ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો। વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગેસ ઉપર કઢાઈને મૂકી દીધેલી છે। તો હવે હું તેમાં 3 વાડકી જેવું પાણી લઈશ। તો વાડકીને મેં અંગાડી 3 જેવું વાડકી આપણે તેને માપીને તમને પરફેક્ટ માર્ક સાથે બતાવો। તો આપણે અંગાડી 3 વાડકી જેવું મેં અંગાડી પાણી લીધેલું છે અને તેને હાઈ ગેસ ઉપર આપણે તેને ગરમ થવા મૂકી દેવાનું છે। જ્યાં સુધી તેમાં ઉબાળ ના આવે ત્યાં સુધી તેને મૂકી દેવાનું છે। હવે તેમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને હવે તેને ઉબાળ આવે ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે। તો પાણીમાં આપણો સરસ એવો ઉબાળ આવી ગયો છે। તો અહીં મેં જુવારનો લોટ લીધેલો છે, તેને મેં આ વાડકીના માપથી, જે આપણે પાણી લીધેલું હતું તે જ વાડકીના માપથી અહીં મેં 2.5 વાડકી જેવો લોટ લીધેલો છે। તો અહીં મેં લોટને 2.5 વાડકી અને પાણીને 3 વાડકી જેવું પ્રમાણ અહીં મેં માપીને લીધેલું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આપણો લોટ બધું તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે। તો લોટ આપણો આ પ્રમાણે સરસ એવો થઈ ગયો છે। હવે તેમાં હું અડધી પરી જેવું તેલ નાખી દે। તમે અહીં ઘી પણ યુઝ કરી શકો છો। તો અહીં તેને તેલ નાખ્યા પછી આપણે તેને સારી રીતે આપણે હળવાથી મિક્સ કરી દેવાનું છે। તો અહીં તેલ નાખવાથી લોટ આપણો સરસ એવો બંધાઈ જાય છે અને તે ચોટતો પણ નથી અને તેનો સરસ એવો લોટ આપણો બંધાઈને તૈયાર થાય છે। હવે આપણે તેને એક મોટા સાધનમાં આપણે તેને કાઢી લઈશું અને તેને 2 મિનિટ માટે આપણે તેને થોડો ઠંડો થવા દેવાનો છે। અહીં આપણાથી બંધાય એ પ્રમાણેનો ઠંડો થવાનો, બહુ ઠંડો નથી થવા દેવાનો, આપણાથી લોટ બંધાય એ પ્રમાણેનો અહીં થવા દેવાનો છે। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે લોટ જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો અહીંને તૈયાર થઈ ગયો છે। તો હવે તેને હાથની મદદથી આપણે તેને મસળીને રોટલી જેવો આપણે તેને તૈયાર કરી લેવાનો છે। આ પ્રમાણેનો સરસ એવો રોટલી જેવો બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેનો આપણે થોડોક લોટ લઈને આપણે તેનો ગુલ્લો તૈયાર કરી દેવાનો છે રોટલી માટે। હવે ગુલ્લો આપણો સરસ એવો બનીને તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો કે સહેજ પણ ફાટ્યા વગર તૈયાર થયો। તો હવે આપણે અથામણ માટે આપણે તેને જારનો લોટ જ આપણે અહીં યુઝ કરવાનો છે। હવે તેને આપણે હળવા હાથની વેલણની મદદથી આપણે તેને હળવી હાથની મદદથી આપણે તેને બનાવી લઈએ। તમે જોઈ શકો છો કે રોટલી આપણી સરસ એવી ફાટ્યા વગર તૈયાર થાય છે। તો હવે તેને આપણે થોડુંક ચોટે નહીં એના માટે હું થોડોક કોરો લોટનો યુઝ કરીશ અને તેને હળવા હાથેથી આપણે તેને સરસ એવી ગોલ આપણે તેને બનાવીએ। અહીં રોટલી આપણે બહુ પાતળી અને બહુ જાડી નથી બનાવવાની। તમે જોઈ શકો છો કે રોટલી આપણી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને ગરમ તવા ઉપર આપણે તેને શેકી લેવાની છે। તો અહીં આપણી રોટલીમાં થોડા એવા બબલ્સ આવે એટલે આપણે તેને પલટાવી લેવાની છે। તમારી રોટલી અહીં પલટાવશો એટલે સરસ એવી રીતે ફૂલવાનું શરૂ કરી દેશે। તો હવે તેને આપણે એક સાઈડથી આપણે તેને સરસ એવી શેકી લેવાની છે અને તેને કાપડની મદદથી આપણે હળવા હાથેથી તેને દબાવીને થોડુંક શેકવાની છે। એક બાજુથી સરસ એવી શેકાઈ જાય એટલે પછી તેને પલટાવીને આપણે કાપડની મદદથી તેને હળવા હાથેથી તેને ચોફેરાથી દબાવીને તેને ગોળ ફરી લેવાની છે, જેથી કરીને આપણી રોટલી કાચી ના રહી જાય। તે આપણે દબાવીશું એટલે સરસ એવી રીતે ફૂલવાનું શરૂ કરી દેશે। તો આ રીતે કરવાથી આપણી રોટલી સરસ એવી તૈયાર થાય છે।
તો જુવારની રોટલી આપણી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તે ખાવા માટે બિલકુલ રેડી છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં આપણે તેને કાઢીને લઈ લઈશું। આ પ્રમાણે આપણે બધી રોટલીને આપણે તેને બનાવીને તૈયાર કરી લઈશું। આ રોટલીને તમે માટીની તવી કે લોખંડની તવી પર પણ તમે શેકી શકો છો। તે ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે। તો તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમે મારી ચેનલ પર નવા આવેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ। જય માતાજી।